અલ્યા મારું બેટું મને તો કશું ઉજ્જત પડતી રહે. કાલ પેલાના પૈસા લેવાના છે, શું કરવું શું ના કરવું કશું ઉઠતું જ નહીં. અને હોમલ્યો માણસે પૈસા લેનારો કડક. જો યાર હું પૈસા નહીં આલું તો મારી ઇજ્જત જાય એમ છે. હરાઈને જેમ તેમ બોલ છે તો આને બધો અપરિચિત કે શું હતું તમારે, મારી ઇજ્જત જાય. હવે કરવું શું? અને તાત્કાલિક તો હું પૈસા લાવું ચોથી. પોપટભાઈ અલ્યા હોટલ ને શું લ્યા? હા વિલા ભાઈ. અલ્યા તમ ભલા માણો હોટલ ને બેઠા તો આવતાન. એટલે ભલા મને શું કેવું? કેમ? આ બેહો અલ્યા તે ભોય બેહો કે હવે અલ્યા તો મારે પણ તમે ના ખાટલા બેઠા કે ના ઘરમાં કે ચોઈ ઓહરી બનાવતા બેઠા છો યાર? એટલે ભલા મને હવે તમને કેવું શું મારે? કેમ? એટલે મેં એક ટકને પૈસા લીધા હતા ને હા. યાદવા તે પૈસા ભરવાના છે અને તો પૈસાનો વીજ થયો નહીં. અને એનો હાલ હમણાં જ ફોન આવ્યો હોય, હમણાં હું ઘરે આવ્યો ને તાર તો કે તાત્કાલિક કે પૈસા લાવો કે કાલ મારે પૈસા જોવે. હવે પૈસા લાવવા જ નથી મારે. તો પણ કેવું તું તમારે ઘેર ખા એવો તો ચાર પોતા ટકી ખો તો આધા પાછા કરીને આવી દેવા તા બીજું શું યાર? 10-15 દાડા કીધું પેલા 10-15 દાડા ટકો તોય ના પાડી. મેં કીધું 500 દાડા ટકો તોય ના પાડી કે મારે કાલ પૈસા જોવે. મારે બેટો મારા પાસે ખરેખર પોપટભાઈ હું તમને ટેકો કરો છે પણ હવે શું કરું કહો? એટલે ભલામણો શું કરું મારે તો? અલ્યા પણ તમે ખોટી ચિંતા કરો યાર. તમ ચિંતા તો થાય જ ને. અલ્યા તમારા વેવાઈ પૈસા વાળા નહીં યાર? લે એ તો હું ભૂલી જ ગયો. તમે ભલામણ તમારો વેવાઈ તમે કહો મારો વેવાઈ આટલો રૂપિયા વાળો ખાલી તમને ટેકો નહીં કરી ને? લે ભલામણો હું ભૂલી ગયો ને એકવાર વિવન કહું ને તો મને પૈસા તરત આલ દે. તો તમારા વેવાઈ તમે તારે એવો તો ફોન કરો ને કે અત્યારે કોઈક સાધન કરીને જો બીજું તાર શું કરવાનું? અને એવો તો તમે મોહંગા થાવ બીજું તાર શું કરું કોહાડો? હેડો તાર મારા હંગા થાવ આપણે બે માર વિવન ઘરે જો. લેણો તો મોહંગા થાય એમાં શું યાર? હેડો લેણો તો ઓહો શું ચિંતા કરો તા યાર? ભલામણ તમારો મારી વિવન મને મગજમાં આયા જ નતા. હે કશું વધારે મોહંગા થાવ તમે ચિંતા ના કરો. પોપટભાઈ હા મારો બેટો સાધન વાળા આટલે ઉતારે હે હા પણ આપણે હવે તમારે વેવાઈ ઘરે છે કી બાજુ? જુઓ એક વિવન ઘર આ મકા છે ને એક વિવન ઘર આ મકા છે. લેવા આપણે આ વિવન ઘર મકા જવાનું છે. તો તારે વેવાઈ ઘેર શું છે? લા વિવન તો ભિખારી છે, કશું નહીં આલે. કેમ એમ? એ પાર તો પૂંજી ખાવે એને જ ખાવાના પૂછે ને આપણે શું ખવડાવશે? એવું છે એમ? હા તમે તાર તો ઓચું શેઠું છે પાછું આ વિવન અમારા અમીર છે એટલે અમને આવી છે. એવું એમ? હા તો મને નજીક છે શેઠું છે યાર. એક રિક્ષા કરે આપણે એવું હતું. હા થોડુંક જ છે. એવું એમ? હા તો હેડો તા. ચલો અલ્યા હું શું કહું હા આમ તમારે વેવેમાં હાલશે તો ખરી ને પૈસા આમ? એટલે ભલામણો તમે હેડો ખરી માર વિવો હમણે ઓઢિયાના પાથર છે. એવું એમ? હા તો હેડો. અલ્યા હજી કેટલા ચાલ્યા? એટલે ભલામણો આવી રહ્યું માર વિવે ઘર છે. હારી છે એમ? અને હમણાં માર વિવો માં ભાગી તો કેટલા મોણા કરે છે. એટલે મારો બેટો કરતો જબર ચાલ્યા. હોય ને મારો બેટો કરતો જબર છે ને તમારે વેવેનું યાર? હોય ને હા એવું ચાલા ને લેતો તો. લે ભાઈ આ ભાઈ આવો બેહો બેલા બેહો ઉભા ઉભા શું અમારે થોડું ધોળું હોય ને એટલે મેલું થઈ જાય એટલે હું આ મેલી ના આવું બીજું કુતરું લાવું. હારું Oh no! શું બે ભલામણ કેમ તમે તો બાર વેવાઈ ઓજાના પાથર છે ઓજાના પાથર ને આ પાથર તો એ લઈ ગયા. એટલે આપણે મેલું ના થઈ જાય ધોળું નતું. મને નહીં લાગતું બોલો પૈસા દે. લે આલ છે તમે જુદો ખાઈ ના હાલે કદી આય છે ઈ તો તો ખબર પડી ગઈ મને. હવે કેટલા દયા મને પછી દેખાવું લાગે પોતો આવી ગયું. વાતો ચાલ છે તો રમાતી હોય તો ચાલ કરતો. ચાલ જેડો તો હોય અંદર પેલો હતો નહીં ફક્ત વાળી મેલું ચાલે કે અંદર કશું હતો નહીં નહીં પાછળ કોઈ. કેમ બેવે વિરાટ ના આપવું પડે? અલે મારો બેટો પોણી તો બાવ ભાઈ પોણી આ વાતમ ને વાતમ ભૂલી જાય લાવ ખડો. પોપટભાઈ વાત કરું હું તમને શું ખરેખર આપણે વેવેના ઘેર ગયા હોય ને હા તો મસાવાનો હોય અને આ વેવે તો તમારે
એમ ના કીધું કે વેવાઈ આવો બેહો પાણી પાવું કશું કોઈ ડાયરેક્ટ આ તો એમ કેમ મળે કે તમે રાતના આયા એટલે ભલામણ ભૂલી જાય છે હમણાં હું પૈસા માંગુ તો તમે જોજો ખાલી જેમ કરશે આ પૈસા તરત આલ દે ઈ તો બધી ખબર પડી ગઈ તારો તો તમે તો આપણે મહેમાનના ઘેર છે ને તો કે મહેમાન છે આપણે જેવો આવકાર આલે છે આવકાર ઉપરથી ખબર પડે માણસ કેવો છે ને એ આવકાર ઉપરથી ખબર પડે ઈ તો હમણાં જો ખાલી ખારો એ તો જોવો છે તો હમણાં લો ચમ એ પાણી ઓછો આવે છે કે તમારે ના ના તો ભલા માણસ લોટો પૂરો ભરી લાવો તો એટલે તમે પીઓ મારતો નહીં પીઓ હે બીજું લાવો છોટો પી લોડ તારા ભાઈ લે આટલું પાછું લેતો તમારે પાણી ઓછું હોય તો લે તમારે ખોટા તમને બોલે ના માર દેવાનું બોલો હવે વિવેક તમારે શું કામ હતું એટલે આ ભૂલી ગયો એટલે જો તમે આટલા મોડા આવ્યા છો એટલે ખાઈને તો આવ્યા છો મારે તમને ચાય પાવો તમારી બધી દુકાનો બંધ હશે શું તમે ચાય પાવો જેને પાવવા ને ઈ તો ઉકાળે પાવે પણ હવે કશું કેવું નહીં હેડો મારે બોલો હવે શું કામ એટલે વિભાઈ મારે થોડીક પૈસાની જરૂર પડી હતી ને મારા ગામેથી ઠેક્યાથી મેં 50,000 રૂપિયા લીધેલા એ હોમલ્યો માણસ થોડો કડક છે એટલે મારે પૈસાનો વાયદો કાલ પૂરો થઈ જાય છે એટલે કાલ મારે પૈસા ભરવાના છે ને એટલે હું પૈસા લેવા આવ્યો હતો ભાઈ અને જો હે એને છે ને પૈસા વેલા જે હોમલ્યો વ્યક્તિ છે ને એ ટકે એવો છે નહીં એટલે અમે રાતના તેમાં આવ્યા છે હોય કણે અને એને કીધું કે મારે બેવી મને આલ્યા વગર રહેશે નહીં તમારી જોડે હોય તો તમે આલો ટેકો કરો મારી જોડે નહીં ને કે અમે આટલે ના આવે પણ શું તમે હોય તો આલો તમે મહિને હોય તમને પાછા છે યાર પણ વાત તો તમારી કેવી સાચી મારું મેં હમણાં કોસવાજી મેં 2 લાખ રૂપિયા આલ દીધા 2 લાખ રૂપિયા હા તમે પેલા કીધું હોત ફોન કરી તો હું 50,000 રૂપિયા રાખો જ ને 1.5 લાખ રૂપિયા ના લો તો સેટિંગ થાય તો એ કરી આવો યાર પૈસા નહીં અમારા પાસે હવે એવું એમ અને તમારે એવું હોય વધારે જરૂર હોય તો તમે પેલા હોમે તમારે જે પાસે પૈસા લીધા હતા ને એમ તમે કહો હું 15 દાડા જે એક દલાલી બાદ મારે લેવાના હોય ને પૈસા હું તમને આલીશ પણ ભલા મોણા ટકે એવો છે જ નહીં યાર કાલે જો ઘરે આવે એવું છે કે અમે ઘરે જ અને જો ઘરે આવે તો આપણું રેમ છે નહીં હોય નહીં સમજ્યા કે નહીં એટલે અમે આયા છે ને કે યાર ના આવો પણ નહીં મારા પાસે સેટિંગ થાય એવું તો કરી આવો દેવાય નહીં એવું છે એમ હોય તો હવે તો આજ તમે આયા છો તો હવે હું જાઉં થઈ જાવ કે જાવ જો આમ તો મારે જવાનું છે પાછું હેડો હેડો આવજો તાર જો પૈસા લેવા આવ્યા રાતના મારી ખસી છે શું હું તમને પૈસા આલું તમને આલી માર શું લેવાનું એના કરતી તમે તો ઘરમાં ખાવાના પોકા છે એના કરતી હું કોકને બીજા 50,000 આલું તો મારે મહિને ને મહિને વ્યાજ જેડ્યું આવે હા યાર અલ્યા પોપટભાઈ મારો બેટો તમે જે કહેતા હતા એવા તમારે વેવી નીકળ્યા નહીં હો પાછા તો ભલા મોણો હારો ચાનો આવકાર નહીં હાલ્યો તમે વિચાર તો ઈ તો કરો યાર તમે ગોદડું પાથર્યું તો એ ઘરમાં લઈ ગયો ભલા મોણા એ મને પૈસા આલો પણ એ પેલા ફઈ નતા લીધા તમે પાયા કોઈ ના એ સાચું બોલો જૂઠું બોલો તમને શી ખબર ઈ જ નહીં ખબર હો તો પોતાની વિચારો યાર તમે ઈ તો વિચારો થોડા ઘણો કે મારો બેટો મહેમાન આવે તો આપણે કેટલો આવકાર આલો એને આપણે હારો આવકાર આલ્યો હેડો હવે હારો આવકાર આલ્યો ના તો પોતા એક કામ કરો હા તમે કહેતા હતા કે મારે જે બીજા હોય છે હા તો હડો આપણે ઘરે જતા આવો ઈ ભિખારી ઘરે શું લેવા જાવું હવે એટલે હું તો કહું હેડો ઘરે ગરીબ હોય ને તોય આપણો વિવેક કહેવાય જાઓ જાતા આવો અને એવું છે તો આપણે અહીંયા પૈસાની વાત નહીં કાઢો હારું હેડો તો થોડો જાતા આવો ખરી અલે આ પોપટભાઈ કેટલા છે લે આઈ રી અરે એમ લે વિલા ભાઈ હા તમે ઓય લઈ તો આયા છો પણ જુઓ ના દરવાજા મેં ઠકાણા ના હેડો હવે અંદર એટલે ગમે તે છે પણ ખેતી તમારે વેવી ગઈ યાર ભલામણો
લે ભાઈ એ ભાઈ ઓહો વિભાઈ આવો આવો મારો વિભાઈ આ દિન મારો ભગવાન આવ્યો બેહો તમે હલા બેહો હું બોલ લાવ ના ના એ ફોન ના લાવ તમે હાલ જ દીધું ફોન તો અરે હું ના ચાલે લે પણ એ કીધું ને અમે હાલ જ આયા કોઈ બી અરે કશો તો નહીં તમે બેહો તમારા વિભાઈને કહેતા રૂટલોનું પણ મારા ઘરે એટલું ખાલી મરસું છે ચાલશે તમે તાર કશું હોતું નહીં પણ અમે ખાઈ રહ્યા છે એટલે એટલે સાલે પોણી ના પીવન ખાવાય ના પીવું સાલે ખાઈ ના ના હું બે કઈ ના ઉપર ખરેખર મારો બેટો એ ભાઈ ગરીબ તો છે હા પણ દિલથી ગરીબ નહીં મારો બેટો હો ભાઈ જેટલો આવકાર તમે જુઓ ખાલી મને વેવાય કે ભલામણો તમે કહેતા કે મારો વેવાય આવો મારો વેવાય આપણે શું કરવાનું કોઈ વેવાય તમારો પેલો વિવેક જેટલો અમીર હતો તે પણ શું કરવાનું યાર મીઠો આવકારે નતો આલ્યો આપણે ખરેખર ભાઈ આ વેવાય તમારો લાખ રૂપિયા વેવાયની કિંમત જ ના થાય એવું ભાઈ બોલો ખરેખર જેટલો આવકાર અને આ વેવાય કે ભલામણો જેવો આવકાર આલ્યો અરે ભાઈ આયો હું કઈ દીધું રૂટલોનું હવે 5 મિનિટ રૂટલો થઈ જાય તમે ચિંતા ના કરો હારું બેહો આ બેઠો ચાલો ધીરાજ બાબુ પડી તમારે શું બાબુ પડી મારું મને ફોન કરે તો હું આવો દી પછી એમને ભીગા થવા આયા ખાલી હોય થોડું કામ હતું એ કરે એટલે અમે આયા હતા મેં કીધું લાવો દાતા આવો તમારા ઘરે ઘરે જાવ મેં કીધું ચલો તારા દાતા આવો ના મને એવું નહીં લાગતું હોય મોઢા પરથી કોક તો છે તમારે સાચું બોલી જવું હોય કશું નહીં મારે થોડું કોમ હતું તો આ નથી ગુલામ માર વિવેક ભીગા થતા દો ના હવે તમે સાચી વાત કરો ને ભાઈ બોલો તમે તાર હવે અમે થોડા એવા કોમ થયા હતા આમ તો અમે તમને કોત ના અમે તમને ભેગા થવા હતા પણ તમે વાત કરી એટલે અમે તો વાત કરો છો અમને ખબર છે કે તમારી પરિસ્થિતિ કેવી છે અમને ખબર છે વિવેક તો કે તમારા વિવેકમાં બધી વાત કરી છે પણ કેવું છે વિવેક કે એને જગ્યાએ પૈસા ભરવાના છે બરોબર અને પૈસા ભર્યા વગર ચાલે એમ છે નહીં પૈસા એટલે 50,000 રૂપિયા કાલે ભરવાના છે રાતે એને પૈસા અમે લેવા આવ્યા હતા એ લેવા નહીં હોય કારણ હોય અમે અહીંયા આવ્યા હતા બરોબર પૈસા લેવા પડ્યો પૈસા મેળ પડ્યો નહીં એટલે ના તમે ભેગા થાતા આવો તો ભેગા થવા આવ્યા કેટલા પૈસાની છે જરૂર 50,000 ની જરૂર હતી ચિંતા ના કરો તમે તાર હું અભ્યાર ગમમાં જાઉં ગમે એથી પૈસા લાવું હું ગરીબ છું પણ મારે આપણું ગરીબ નહીં એવું એમ? લઈને આવું તમે તાર તમે બેહો એટલે હું તો પૈસા લઈને આવું તમે ચિંતા ના કરો તમે તાર હા તમારી આપણું નહીં જાવ દઉં હું હા અલ્યા મે ભાઈ મારો ફોન અટકમાં તમને ચાલુ ક્યાં એ ભૂલી ગયો લો કશું વાત નહીં એમાં શું આવ્યું યાર કોઈ ના ભાઈ એટલે કશો તો નહીં છે હું ચાલતું હશે અત્યારે હું પૈસા લેતા હું દૂધ લેતા હું રાતના કેવું કોણ દુકાન ઉઘાડે ચાલશે કોઈ લઈ પીવો જાતો યાર અલ્યા કોણ ના ઉગાડે હું ઉઘડાવું દુકાન ચા દૂધ લઈને આવું તમે બેહો કશું હોતું આ મે ભાઈ હા અલ્યા તમે વહેલા આવ્યો ને અને મને કીધું તે તમે આવો ના તો હું તમારા માટે કોઈ ખાવા સારું બનાવો પણ તમે કીધા વગર આવ્યા છો એટલે તમારા વિવોને મેં હે ને મરસું પગારવાનું કીધું છે અને બાજરીના રોટલા અને શાક છે બીજું મારા ઘરે કશું નથી કશું વધારે કીધું તા ચાલ છે શાંતિ આ તું હવે પૈસા લઈને આવો તમે બેહો હા કે હારું ખરેખર પોપટભાઈ હા વેવાઈ હોય તો આવો હોવો જોઈએ અને વેવાઈ કહેવાય ભલા મોણા તમે વેવાઈ ખાલી બોલે એ તમે જોવો વિચાર કરો ભલે ગરીબ છે પણ મારો બેટો ભાઈ મળદ છે હો સાચી વાત છે તમારી વેવાઈ મારો બેટો આવો વેવાઈ હોવો જોઈએ આ મળદ વેવાઈ છે ભલે એના ઘરમાં કશું નહીં પણ રાતનો ધડ્યો અને દૂધ લઈ આવું ચિંતા મત કરો પૈસા હું લઈ આવું અને તમે પેલા વેવાઈ ઘેર લઈ તમે આ તો ના પડતા હતા કે મારા ઘેર થઈ જાવ ભલા મોણા વેવાઈ ખરેખર એક વાત કરું હા વેવાઈ ગરીબ હોય હા પણ આવકારનો મેઠો હોય છે અમીર હોય ને અમીર એના પૈસાની જ પડી હોય એને હગની ના પડી હોય વ્યાજ પડ્યું હોય એમ એ તો તો તમે તો ભલામણા જેવી વાતો કરતા હતા એમ તો ખાલી એના પૈસા જ દેખાય પણ તમે તો કેવી વાતો કરતા હતા હવે તો મોટી મોટી તમે હવે કાપવાની વાતો કરો છો આમ તો તમે વાંચી કાપતા હતા ભલામણા કહેતા હતા કે મારો વેવી પેલો આવો મારો વેવી પેલો આવો ભલામણા એ તો તમે એ તો વિચાર કરો કે પાછળ વાળું ગોદડું હતું એ લઈ જતા રહ્યા અને તમે કહો મને ઓઢવાના પાછળ છે ઓઢવાના પાછળ છે ભાઈ આજ મને ખબર પડી કે બધી એ વાત હવે તમને ખબર પડી જાવ તમારી હવે વસ્તુ ઉઘડી જાઓ
હા તારા ભલા કોણ તમારે વેવના આવશે તો બચાર ખરેખર ભાઈ હો વેવો તમારો લાખ રૂપિયાનો મને લાગ્યો છે. પેલાને તો મારું વેવાય કઈ મૂઠું દુશ્યું. ગોદરભાઈ એ ગોદરભાઈ ગોદરભાઈ એ ગોદરભાઈ ગોદરભાઈ ઉઠો કે લે મગનભાઈ હા તમને ભાઈ અડધી રાતે આવવું પડ્યું અલે તમારું થોડું કોમ પડ્યું તું એવું શું કોમ પડ્યું તે અડધી રાતે એટલે આ થોડી પૈસાની જરૂર હતી એમ ઓય એટલે આ જુઓ મારા વિભાઈ હે ને એમ તો પૈસા ભરવાના છે 50,000 રૂપિયા એટલે મારા ઘરે આયા છે એટલે અહીંયા આલવા છે પૈસા મારે તે ભલા આદમી ચિંતા ના કરો આલુ પૈસા તો હો હાલો 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 જો તમે જતા હો તો એ હાલો બેહો તમે આ બેઠો બેઠા હો લો મગનભાઈ આ પૈસા હવે પાછા ક્યારે આલશો કેજો ગોદરભાઈ હું હા. તમારા પૈસા હે કે નહીં હા. 100 મહિને આલ દઈશ તમે તાર 7 મહિને આલજો બસ પણ હું તમને ઓળખું તમારી વેવેન નહીં ઓળખતો હો ભલા આદમી તમે આ ચિંતા ના કરો હે ને મારો વિભાઈ મને પૈસા આલે કે ના આલે 100 મહિને તો હું તમારા તો પૈસા તમારા 100 મહિને આવી જા એ હારું હડો વાંધો નહીં હો હાલ થોડો જો હા હાસવીન જોજો અલ્યા કેટલે ગયા તમારે વેવાઈ યાર હવે આવતા હશી. વિભાઈ હા તમે બેહો હું દૂધ આવતા ચા પીવો હો એ હા બેહો ખરેખર મારો બેટો ભાઈ વેવાઈ મળે જ છો તમારો ખરેખર હું મારા વેવાય વિશે ખોટું બોલી છે ને મને હવે પસ્તાવો થાય. તો ભલા મોણો તમારો પેલો વેવાઈ તો યાર ફાવ ફેલ વેવાઈ ને આપણે ખરેખર ભાઈ રૂપિયા વાળા પર શું કરવાનો કોઈ યાર એ અમને તો ખબર હતી. સારો આવકાર ના આલ્યો આવકાર અને તમે ભલે ગરીબ છે પણ ભલા મોણો તમે જુઓ તો ખરી કેટલો આવકાર ને કેટલો આમ અસવો ના કરે બોલો હા ભાઈ ગરીબ હોય હમ ભલે ગરીબ રહ્યો પણ એ વેવાઈ તમારો ભાઈ દિલથી ગરીબ નહીં હો સાચી વાત છે તમારી. આ જોઈ લીધું મેં. હે આ જોઈ લીધું. આ જોઈ લ્યો ને તમે હા. મને જ વેવાઈ છે મારો બેટો ભાઈ ખરેખર હો લો વિભાઈ આ 50,000 રૂપિયા લાવો. અને તમે તાર વતાતું હોય ને હા. તો કહેજો હું કાલ દાડે તમારે હે ને લઈ તમારા આલવા છૂટીએ ના ના હવે નહીં જરૂર 50,000 ની જરૂર હતી મારે. ના વધારે જરૂર હોય તો કહેજો પાઉ હારું. અને હે ને તમે તાર હે ને આ તમારે હે ને હું 6 મહિને એ વાયદો કરીને આવ્યા છું હા પણ હે ને તમે તાર તમારી સેટિંગ ના થાય ને હા તો મને મહિના પહેલા કહી દીજો તો હું હે ને એ ગમે તે સેટિંગ કરી અને એ હાલતા આવીશ એ હા. હો કશું હતું નહીં ખરેખર વેવાઈ મારો બેટો અમન તો એમ હતું કે તમે પૈસા સગવડ થાય કે થાય પણ મારો બેટો તમે ભાઈ લાયા કરી કહો વેલા ભાઈ મારે વેલા પૈસા લાવવાના એટલે હવે આપણે હેડશું. ના ના આ રોટલા આ ખાઈ રોટલાના કોઈ કીધું છે મને બનાવવા કીધું છે યાર ખાઈને હેડો તો આપણે. હા તો રોટલા ખાઈ જાવ તો ખાઈ જાવ અમે અમુક પૂછલો ભાડો. હા તો અમારા પાસે મોડું થાય તેમ આમ તૈયાર જ છે આવતો રહો એમ ચાલો તો હાથ ધોવાનું તો છે હાથ ધોવાનું હેડો હેડો બાર બાર લો હાર હેડો તો હાલો પૈસા હગા હું લોટો ભાઈ દઉં હાથ ધોરો હારો. લો હેડો 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 આટલે દે દો આટલે તમ તાર આમાં કાલ છે કે હો કશું હતો નહીં તમ તાર બસ 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 વેવાઈ બસ વિવાય બસ તોરાઈ યાર તો તમારા તોરાવ બસ બસ હેડો હવે હેડો હેડો હગા હેડો 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 આટલે આટલે એટલે બે હો બેહી જા ઓય કાપી લે હું તો કાપી કાઢું છે આપી તાપેલો વેવાઈ હાથ ઉભી લો ખરેખર વેવાઈ મારો બેટો મરસું જબર બનાવ્યો પણ મારે વેવાઈ યાર મસ્ત પાણી કર્યું સાંજે જબર કેમ મારી બેટી તો તમે આટલું જ તો જોતા વેવાઈ હવે અમે હેડો. અમે હવે હેડો લે આવત તો
સારું હતું હો. પણ વેવે જવરે મેં કેમ ના કરો ભલામણ અને મારે શું ખબર હે વેલા એક પાછી બે બીજા થઈ રહી યાર અને રાતની મોડા આતો નતો વળે પડતો એવા હંગાત હું આવ્યો યાર પણ રે તો કાંઈ વહેલા ગયા હોત તો અમે ના ના યાર મારસો 2000 રૂપિયા થઈ ને ત્યાં પાછો રાતનું મોડા વાળી બી જાય તો યાર સારું આવજો હો આવજો આવજો વિવેક. આવજો હા આ કોઈ જવું પડે તો કહેજો પાછું. કશું હતો નહીં એ હારું હતો હો. ખરેખર મારો બેટો ભાઈ હગો તો હવે છો મારો બેટો ભાઈ રાતનો મારો બેટો બોલો જો ચોથી પૈસા લે આપણે શીખે પણ પૈસા લાયો ખરી મારા બેટો હો ભાઈ હગો તમારો આવા હતા જો ભલા મોણો લો હડો હવે હાલો તા